માર્ચમાં મેડિકલનો અભ્યાસ કરવો હવે મોંઘો પડશે। જીએમઈઆરએસની 13 કોલેજની ફીમાં ત્યારે વધારો કરવામાં આવ્યો છે। ફી વધારો ચાલુ શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે। સરકારી ક્વોટાની 75% એટલે કે 1500 સીટ માટે વિદ્યાર્થીઓએ 5.50 લાખ રૂપિયાની ફી હવે ભરવી પડશે। બીજી તરફ સરકારી ક્વોટાની ફી રૂપિયા 3.40 લાખ રૂપિયાથી વધારીને 5.50 લાખ રૂપિયા કરવામાં આવી છે। મેનેજમેન્ટ ક્વોટાની 210 સીટ માટેની ફી 9.7 લાખથી વધારીને 17 લાખ રૂપિયા કરવામાં આવી છે। એનઆરઆઈ ક્વોટાની પણ વાત કરીએ 315 સીટ માટેની વાર્ષિક ફી $22,000 થી વધારીને $25,000 કરવામાં આવી છે। ગત વર્ષે કરાયેલ ફી વધારો વાલીઓના વિરોધ બાદ મોકૂફ રખાયો હતો। સંવાદદાતા આશુતોષ ઓનલાઈન પર છે। આશુતોષ, રાજ્યમાં હવે મેડિકલનો અભ્યાસ મોંઘો પડશે, શું અપડેટ? જી, વાત કરવામાં આવે તો મેડિકલમાં વિદ્યાર્થીઓને હવે અભ્યાસ કરવાનું મોંઘું પડવાનું છે, કારણ કે જીમર્સની 13 જેટલી કોલેજો છે તેમાં ફી વધારો ચાલુ શૈક્ષણિક વર્ષથી ઝીકી દેવામાં આવ્યો છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, હિંમતનગર, જુનાગઢ, વડનગર, વલસાડ, મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા સહિત 13 જેટલી જીમર્સની કોલેજો સમગ્ર રાજ્યમાં આવેલી છે। ગત વર્ષે આ ફી વધારો લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓના વિરોધ બાદ એને પરત ખેંચી લેવામાં આવ્યો હતો। પરંતુ આજે ફરી એકવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે કે હવેથી ફી વધારો જે છે તે લાગુ રહેશે અને ખાસ કરીને જે સરકારી કોટાની 75% કોલેજ સીટો છે, એટલે 2100 પૈકી 1500 જેટલી સીટો છે તેમાં માટે વિદ્યાર્થીઓએ 5.5 લાખ રૂપિયા ફી ભરવી પડશે, જે ગત વર્ષે 3,40,000 રૂપિયા હતી। તો બીજી તરફ મેનેજમેન્ટ કોટાની જે 210 સીટો છે તેમાં 9 લાખ રૂપિયાને 9.7 ફી હતી, તે વધારીને સીધી 17 લાખ કરી દેવામાં આવી છે। લગભગ 95% જેટલો વધારો જે છે તે કરવામાં આવ્યો છે। તો બીજી તરફ એનઆરઆઈ કોટાની 315 જેટલી સીટો છે જેની $22,000 વાર્ષિક ફી હતી, તે પણ વધારીને $25,000 કરી દેવામાં આવી છે। એટલે એક તરફ મેડિકલ એજ્યુકેશન જે છે તે દિવસે દિવસે મોંઘું થઈ રહ્યું છે અને એમાં જે છે તે ભાવ હવે આ વધારો જે છે કરવામાં આવે છે, તેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ કદાચ ફરીવાર આ વર્ષે વિરોધ કરે તો નવાઈ નહીં। બિલકુલ આશુતોષ, આભાર તમામ જાણકારી માટે।